જેતપુર નગરપાલિકાની આગામી ચૂંટણીમાં ભાજપના પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયાને મેન્ડેટ ન અપાતા પક્ષમાં ભારે ખળભળાટ મચી ગયો છે। આ ઘટનાક્રમ બાદ પક્ષના 42 ઉમેદવારોએ સખરેલિયાને સમર્થન જાહેર કરી પોતાની ઉમેદવારી પાછી ખેંચવાની ચીમકી ઉચ્ચારી છે। સખરેલિયાએ આ મામલે ગંભીર આરોપ લગાવતા જણાવ્યું છે કે ભાજપ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાંટે અંગત રસ લઈ તેમની ટિકિટ કપાવી નાખી છે। તેમણે વધુમાં જણાવ્યું કે ધારાસભ્ય જયેશ રાદડિયા સાથેના તેમના નજીકના સંબંધોને કારણે તેઓ પ્રદેશ નેતૃત્વને ખટકતા હતા। ગઈકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ અને જે પ્રમાણે જેતપુર નવાગઢ નગરપાલિકાની અંદર 11 વોર્ડ 44 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અમે પાર્લામેન્ટરી બોર્ડની અંદર નક્કી કર્યા હતા। 2 સીટ માટેના મેન્ડેટનો પ્રશ્ન હતો અને 44 માંથી 42 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યો છે। અત્યારે હાલની અંદર 42 ઉમેદવારો અમે ભારતીય જનતા પાર્ટીના ચૂંટણીના મેદાનની અંદર છીએ। જે કઈ પ્રશ્ન હતો એ ઘરનું છે, અમારા ઘરની વાત હતી અને બેઠક કરી અને એ વાત પૂર્ણ થઈ છે। આવતીકાલે સવારથી તમામ ઉમેદવારો સક્રિય રીતે પોતાના વોર્ડની અંદર કામે લાગી જવાના છે। 44 માંથી 42 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી પૂરી તાકાતથી લડશે। જેતપુર એ ભારતીય જનતા પાર્ટીનો હંમેશા ગઢ રહ્યો છે। વર્ષોથી